જોતા આર્થિક દ્રષ્ટિથી મા રૂકમાની પાસ, દ્રવ્ય મૂડી નહોતી કંઈ નહોતી આવક ખાસ. તોય બે દીકરા તણું લાલન પાલન આમ, કરી કસર પ્રેમી કરે રાખી હૈયે હામ. દીકરાઓની તાતની ખોટ ન વર્તાય, એવી રીતે માથા પાડે પુત્ર સદાય. કોઈની આગળ ના કદી કરે એ લાંબો હાથ, ગરીબાઈ લાચારની કરે ન કોઈ દી વાત. સિંહ સમ મહાશક્તિએ બને ન કદી લાચાર, રેજી પેજી ના કરે સદા શુદ્ધ વ્યવહાર. ઊંચી ઉદારે કોઈથી લાવે ના કદી એમ, કદી ન માંગે કોઈથી લાચારીની તેમ. ઘરમાં જે કંઈ હોય હા તેમાં લે આનંદ, માંગી ભીખી ના કરે કદી એ ખોટા છંદ. સાત્વિક શુદ્ધ સરળ અને સ્વચ્છ સુઘડ વર્તન, નાનકડું ઘર પણ જાણે વિષ્ણુ સદન. એવી સિંહણ માતના શુભ સંસ્કારો આમ, સિંચાયા પુત્રો પર ધન્ય બન્યા શુભ કામ. એક દિવસ મા રૂકમાએ બનાવ્યું ભોજન, પણ શાક સુઘરમાં નહોતું તેથી મૂંઝાય મન. લુખી એકલી ભાખરી વિના શાક વ્યંજન, દીકરાઓને પીરસતા માનું દુભાયું મન. લાડીલા બે દીકરા નિજ હાર, અરે રે લુખી ભાખરી શે ખાશે આ વાર. ઘરમાં દામ મળે નહીં શાક લાવવા કાજ, ઉધાર માંગે લાવતા માને આવે લાજ. રત્નસમા બે દીકરા લુખું ખાશે હાય, એ જ વિચારે માતનું કાળજયું કોરાય. ત્યાં તો પાડોશણ સહજ રીતે આમ, આવી પૂછે માતને કહો કંઈ છે કામ. રસોઈમાં શું બનાવ્યું શેનું બનાવ્યું શાક, એમ કહી દ્રષ્ટિ કરી રસોડામાં દ્રાક. જોયું ત્યાં તો એકલો ભાખરીઓનો થાળ, શાક પાન જોયું નહીં પડી પેટમાં ફાળ. આજ નથી કર્યું શાક બાક કંઈ આન, સદા આ પ્રસન્ન વદના મુખડું શાને મ્લાન. વીણ કહે સમજી ગઈ રીંગણ ઘરથી ચાર, લાવી માતા પાસ એ મૂક્યા ન લાગી વાર. લો માજી આ રીંગણા બનાવી દો વ્યંજન, પાંડુરંગને ભાવશે દુભાશું ના મન. જરાય ઈચ્છા ના હતી રીંગણ લેવા આમ, પણ માનું દિલ દ્રવી ગયું સોણી પાંડુરંગનું નામ. દિલમાં ધોધ વહી રહ્યો પુત્ર પ્રેમનો જે, તે માટે કહી ગયો હતો માતનો તે. ધન ધન એ વાત્સલ્યને ધન ધન રૂકમા માત, વણ માંગ્યા આ રીંગણા સ્વીકાર્યા સાક્ષાત. માએ શાક બનાવ્યું પણ હૈયામાં ધાક, જો પાંડુરંગ જાણશે ખાશે નહીં આ શાક.